વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર કાર્બોદિતનો અભ્યાસ કરતા હતા. કાર્બોદિતની અંદર આપણે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ વિશેનો અભ્યાસ પૂરો કરેલો હતો અને થોડું ઘણું શરૂઆત આપણે પોલીસેકેરાઇડથી કરેલી હતી. સેકેરાઇડ એટલે કાર્બોદિતનો અણુ, પોલી એટલે શું થશે? એક કરતા વધુ અણુઓ જોડાઈને મોટો અણુ બનાવે. એ નાના એક કરતા વધારે અણુ જોડાઈને મોટો અણુ બનાવે. આ જે મોટો અણુ બનાવે છે, આ મોટા અણુને આપણે પોલિમર કહીશું. મોટા અણુને શું કહેવામાં આવે? પોલિમર. અને જે નાના અણુઓ છે જે એકબીજા સાથે જોડાય છે એને આપણે કહીશું મોનોમર. નાના અણુ માટે કયો શબ્દ વાપરવામાં આવે? મોનોમર. દાખલા તરીકે આ નાનો અણુ છે, આવા ઘણા બધા નાના અણુ જોડાઈને શૃંખલાયુક્ત એક મોટો અણુ બનાવે છે. તો આ જે મોટો અણુ બનશે, આ શૃંખલાયુક્ત, આ મોટા અણુ માટે શબ્દ કયો વાપરીશું આપણે? પોલિમર. અને આ જે નાના અણુઓ જે એકબીજા સાથે જોડાય એને આપણે શું કહીશું? મોનોમર કહી શકાય છે. તો પોલિસેકેરાઇડ છે એક પ્રકારનો કેવો છે? પોલિમર છે, જેમાં મોનોમર તરીકે શું આવેલું હશે? મોનોસેકેરાઇડ ના અણુ. મોનોમર તરીકે શું આવેલું હશે? મોનોસેકેરાઇડ ના અણુ. એટલે પોલિસેકેરાઇડ ને મારે સમજાવવું તો આ રીતે સમજાવી શકાય કે હેક્ઝોસ. મોનોસેકેરાઇડ એટલે ખાસ કરીને કયા? હેક્ઝોસ. અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાઈને મોટો અણુ બનાવે છે. આ જે મોટો અણુ છે એ શું હશે? પોલિસેકેરાઇડ હશે. આ બંધનું નામ ધ્યાન રાખવાનું છે. કયો બંધ આવશે? ગ્લાયકોસિડિક બંધ. તમે કેમિસ્ટ્રીમાં બંધ સાંભળેલું હશે, આયનીય બંધ, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ. એમાં બાયોલોજીનો બંધ છે ગ્લાયકોસિડિક બંધ, જેની મદદથી બે જે મોનોસેકેરાઇડ ખાસ કરીને હેક્ઝોસ જે શર્કરા છે એના અણુઓ એકબીજા સાથે જોડાય અને મોટો લાંબી ચેઇન વાળો અણુ બનાવે છે. એને શું કહેશું આપણે? પોલિસેકેરાઇડ કહી શકાય છે. પોલિસેકેરાઇડ આપણે જ્યારે કાર્બનિક પૃથ્થકરણ કરતા હતા, યાદ કરો શરૂઆતનો પહેલો લેક્ચર 9મા ચેપ્ટરનો. કાર્બનિક પૃથ્થકરણ દરમિયાન એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતા હતા. ક્યાં જોવા મળતા હતા? એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતા હતા. જ્યારે મોનો અને ડાયસેકેરાઇડ ક્યાં જોવા મળે? એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. મોનો અને ડાયસેકેરાઇડ કઈ જગ્યાએ જોવા મળે છે? એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે. જ્યારે પોલિસેકેરાઇડ છે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. આના બેઝિક ગુણધર્મ આગળના લેક્ચરમાં મેં તમને સમજાવ્યા હતા. પાણીમાં અદ્રાવ્ય છે, સ્વાદે ગળ્યા નથી અને કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકતા નથી. જો પાણીમાં દ્રાવ્ય ન હોય, સ્વાદે ગળ્યા ન હોય તો આને શર્કરા ન કહેવાય, આને બિન શર્કરા કહેશું. નોન સુગર કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? બિન શર્કરા. મોનો અને ડાયસેકેરાઇડ ને આપણે શું કહેતા હતા? શર્કરા કહેતા હતા, કારણ કે પાણીમાં કેવા હતા? દ્રાવ્ય હતા. ક્લિયર? ફરીથી મોનોસેકેરાઇડ ખાસ કરીને હેક્ઝોસના વધારે અણુ એકબીજા સાથે કયા બંધથી જોડાય? ગ્લાયકોસિડિક બંધથી જોડાય મોટો અણુ એટલે કે પોલિમર બનાવે છે. આ પોલિમરને આપણે શું કહીશું? પોલિસેકેરાઇડ. એ કઈ જગ્યાએ જોવા મળતો હતો? જે આપણે કાર્બનિક પૃથ્થકરણ કરતા હતા એમાં એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે. જ્યારે મોનો અને ડાયસેકેરાઇડ છે એ ક્યાં જોવા મળે છે? એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. ક્લિયર અહીં સુધી? જોજો.
હવે જે શબ્દ આપણે વાપરીએ છીએ પોલિમર, આ પોલિમર શેનાથી બને છે? મોનોમર અણુઓ ભેગા થવાથી. આ પોલિમર બે પ્રકારના હોય છે, સમપોલિમર અને બીજું હશે વિષમ પોલિમર. હોમોપોલિમર કહેવાય. ઇંગ્લિશમાં આને શું કહેવામાં આવે? હોમોપોલિમર. આને કહેવામાં આવે હેટેરોપોલિમર. તફાવત શું છે? સમપોલિમર ની અંદર જેટલા બી ભાગ લેતા બધા જ મોનોમર અણુઓ કેવા હશે? સમાન હોય છે. એટલે એક જ પ્રકારના મોનોમર અણુ ભેગા થઈને જે પોલિમર બનાવે એને આપણે સમપોલિમર કહીશું. દાખલા તરીકે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝના એક જ અણુ હોય, બીજા કોઈ અણુ ન હોય. ગ્લુકોઝના અણુ આડા આવડા ગમે તેમ જોડાઈને જે મોટો અણુ બનાવે પોલિમર, બીજો કોઈ અણુ ન હોય, માત્ર ને માત્ર ગ્લુકોઝનો જ અણુ ભેગો થતો હોય, તેવા પોલિમરને શું કહેશું? સમપોલિમર. એટલે મોનોમર બધા કેવા હશે? સરખા, એક જ પ્રકારના મોનોમર હોય. અને વિષમ પોલિમર કોને કહેવાય? કે જુદા જુદા પ્રકારના મોનોમર અણુ ભેગા મળી પોલિમર બનાવે, એને આપણે શું કહેશું? વિષમ પોલિમર. સમપોલિમરના ઉદાહરણ જેટલા બી આપણે ભણશું, સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ, આ બધા સમપોલિમર છે, કારણ કે એક જ પ્રકારના અણુઓ ભેગા થઈ અને આ મોટો અણુ બનાવે છે. જ્યારે વિષમ પોલિમરનું ઉદાહરણ શું આવશે? પ્રોટીન. આપણે પ્રોટીન ભણશું ત્યારે જોશું કે એક કરતા વધારે પ્રકારના એમિનો એસિડ ભેગા થઈ અને પ્રોટીનના અણુની રચના કરે છે. તો આ ખાસ એ બે શબ્દ ધ્યાન રાખજો, કારણ કે આપણે સ્ટાર્ચ ને બધું ભણતા છે ત્યારે આપણે વાપરીશું શબ્દ સમપોલિમર, અને પ્રોટીન ભણશું ત્યારે આપણે શબ્દ વાપરીશું વિષમ પોલિમર. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સમપોલિમર એટલે એક જ પ્રકારના અણુ ભેગા થઈ અને જે મોટો અણુ બનાવે એને સમપોલિમર કહેશું, અને વિષમ પોલિમર એટલે જુદા જુદા પ્રકારના મોનોમર અણુઓ ભેગા થઈ અને મોટો પોલિમર બનાવે એને આપણે શું કહીશું? વિષમ પોલિમર કહી શકાય છે. ક્લિયર? જોઈ લો. હવે આપણે જે પોલિસેકેરાઇડ છે એ કાર્યની દ્રષ્ટિએ બે પ્રકારના હોઈ શકે, એટલે કે બે પ્રકારના કાર્ય કરે છે. એક કાર્ય, મુખ્ય કાર્ય હશે ખોરાક સંગ્રહ કરવાનું, એટલે કે સંગ્રહિત પોલિસેકેરાઇડ કહેવાય, કે જે ખોરાક સ્વરૂપે શું થતા હોય? સંગ્રહ પામતા હોય. અને બીજું હશે રચનાકીય, એટલે કોઈ ચોક્કસ પ્રકારની રચનામાં ભાગ લેતા હોય. બરાબર? જોજો આ બધા પોઈન્ટ બુકમાં નથી આપેલા, નીટ માટે ખૂબ અગત્યના હોય છે. ખોરાક સંગ્રહની દ્રષ્ટિએ જોવા જઈએ તો સ્ટાર્ચ, આ વનસ્પતિમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? સ્ટાર્ચ સ્વરૂપે. અને રચનાકીય રીતે જોવા જઈએ તો સેલ્યુલોઝ, આપણે વાત કરી હતી કોષ દિવાલ બનેલી હોય છે, કોષ દિવાલની રચનામાં શું હશે? સેલ્યુલોઝ. તો આ રચનાકીય પોલિસેકેરાઇડ કહેવાય, કે જે કોષ દિવાલની રચના માટે જવાબદાર છે. આ ખોરાક સંગ્રહિત પોલિસેકેરાઇડ કહેવાય, કારણ કે ખોરાક સ્વરૂપે સંગ્રહિત થાય છે. ક્લિયર? ફરીથી કાર્યની દ્રષ્ટિએ બે પ્રકારના પોલિસેકેરાઇડ આપણે મુખ્યત્વે જોઈ શકીએ. એક તો સ્ટોરેજ, એટલે કે સંગ્રહ કરે છે, ખોરાકનો સંગ્રહ એના સ્વરૂપે કરે છે, અને બીજો છે રચનાકીય, એટલે કે સ્ટ્રક્ચરલ, એટલે કે રચના માટે જવાબદાર હોય છે. ક્લિયર? યાદ રહેશે ને? ખોરાક સંગ્રહ એટલે સ્ટાર્ચ. આ તો એક પછી એક જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. આપણે ઉદાહરણ જોઈએ પોલિસેકેરાઇડના, એક પછી એક જોવાના છે. પહેલો આપણે ઉદાહરણ જોશું સ્ટાર્ચ. આપણે મંડકણ આવું જોતા હતા, એટલે સ્ટાર્ચ કણો કહેવાય. સૌથી વધારે તમને ખબર બટાટામાં જોવા મળે. સૌથી વધારે ક્યાં જોવા મળે? બટાટામાં જોવા મળે. આ સ્ટાર્ચ છે એ ગ્લુકોઝનો
પોલિમર છે. મેં જાણી જોઈને આ શબ્દનો ઉપયોગ કરેલો છે. ગ્લુકોઝનો સમપોલિમર છે એટલે એક જ પ્રકારના ગ્લુકોઝ ગોઠવાઈને શું બનાવે છે? સ્ટાર્ચ બનાવે છે. ક્લિયર? સ્ટાર્ચનું કાર્ય શું છે? તો વનસ્પતિની પેશીમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. વનસ્પતિની પેશીમાં ખોરાકનો જે સંગ્રહ છે એ કયા સ્વરૂપે થાય છે? સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. એક અગત્યનો મુદ્દો ઘણીવાર તમારે સાંભળેલું જ હશે કે આયોડીનનું ટીપું આયોડીન ની સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ભૂરો રંગ જોવા મળે. આયોડીનની સ્ટાર્ચ સાથેની આપણે પ્રક્રિયા કરશું તો કેવો રંગ જોવા મળે છે? ભૂરો રંગ. શા માટે? તો ધ્યાન રાખો, સ્ટાર્ચના બંધારણમાં જે શૃંખલા છે, પોલિસેકેરાઇડ શૃંખલા છે, એ કુંતલમય હોય છે. એટલે આ રીતની શૃંખલા હોય છે, કુંતલ રચે છે. આ બધા પોલિસેકેરાઇડ ભેગા થઈને એક શૃંખલા સ્વરૂપેના શૃંખલા શું રચે છે? આ કુંતલો રચે છે. આ જે કુંતલો છે એ આયોડીનને જકડી રાખે છે, જેને કારણે વાદળી એટલે કે ભૂરો રંગ જોવા મળે. ક્લિયર? આનું સ્ટ્રક્ચર તમારે કેમિસ્ટ્રીમાં આવશે, કારણ કે આમાં જે આપણે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ભણ્યા ને એ મુક્ત શૃંખલા વાળું હતું. એવું જ આપણે છે ને બંધ સ્ટ્રક્ચર આવે. આવા બંધ સ્ટ્રક્ચર ભેગા થઈને સ્ટાર્ચ બનાવી કેમિસ્ટ્રીમાં 12મા ધોરણની અંદર 14મા ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાનું છે. તો જોઈ લો, આ શેના વિશે આપણે વાત કરી હતી? સ્ટાર્ચ વિશે. જોઈ લો, પછી આપણે આગળ વધીએ. આ એક પોઈન્ટ ધ્યાન રાખવાનો કે આયોડીન સાથે સ્ટાર્ચ પ્રક્રિયા કરશે તો ભૂરો રંગ જોવા મળે. બટાટા હોય ને એના ઉપર આયોડીનનું ટીપું નાખો ને એકદમ વાદળી વાદળી થઈ જાય. સ્ટાર્ચની હાજરી છે કે નહીં ચેક કરવા માટે આપણે આયોડીનની જ કસોટી કરી. કઈ કરવાની નહીં, આયોડીનનું ટીપું નાખી દો. જો વાદળી ભૂરો રંગ થશે તો સ્ટાર્ચ છે, નહીંતર સ્ટાર્ચ છે નહીં. ક્લિયર? તો સ્ટાર્ચ વિશે જોઈ, પછી આપણે ગ્લાયકોજન વિશે જોઈએ. ક્લિયર? બીજો પોલિસેકેરાઇડ છે ગ્લાયકોજન. આ ગ્લાયકોજન છે એ પણ ગ્લુકોઝનો જ સમપોલિમર છે. ઓલો ગ્લુકોઝનો પોલિમર, આ ગ્લુકોઝનો પોલિમર. તો તફાવત શું છે? તો ગ્લાયકોજનની અંદર વધુ શાખિત શૃંખલાઓ આવેલી હોય છે. એટલે જો આ રીતે ગ્લુકોઝ ગોઠવાયેલા હશે તો વચ્ચે શાખાઓ આવી રીતે વધારે પડતી હશે. આવી વધુ શાખિત શૃંખલાઓ શેમાં જોવા મળે છે? ગ્લાયકોજનમાં જોવા મળે છે. જ્યારે ગ્લુકોઝમાં આના કરતા ઓછી શાખિત હશે. બંને ગ્લુકોઝમાંથી જ બને છે, પણ ગોઠવણીના તફાવતને કારણે સ્ટાર્ચ અને ગ્લાયકોજન કેવા છે? જુદા છે. સ્ટાર્ચમાં આપણે ઉપયોગિતા શું જોતા હતા કે વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થશે, તો પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે
ખોરાકનો સંગ્રહ થાય છે. પ્રાણીઓની સાથે સાથે ફૂગમાં પણ, મોટા ભાગની ફૂગમાં પણ ખોરાક છે કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામે છે. એકવાર એમસીક્યુ માં પૂછાય છે, એનો નેક્સ્ટ પોઈન્ટ ધ્યાન રાખજો. આપણામાં એટલે કે મનુષ્યમાં ગ્લાયકોજન ક્યાં હાજર હશે? આપણામાં ગ્લાયકોજન ક્યાં હશે? તો બે જગ્યાએ સૌથી વધારે જોવા મળે, યકૃત અને સ્નાયુમાં. કઈ બે જગ્યાએ જોવા મળે છે? યકૃત અને સ્નાયુમાં. આપણે દોડ કરીએ, ચાલતા હોય, આપણા સ્નાયુને વધારે કામ કરવાની જરૂર પડે, તો ગ્લાયકોજન છે, ગ્લુકોઝ ભેગા થઈને શું બનશે? ગ્લાયકોજન. પછી અહીંયા શું થશે? ગ્લાયકોજનમાં છૂટું પડીને શું બનશે? ગ્લુકોઝ. ને ગ્લુકોઝનો ઉપયોગ થઈ અને શક્તિ મુક્ત થાય, ને એ જ શક્તિનો આપણે ઉપયોગ કરતા હોય. ક્લિયર? તો પ્રાણીઓનો જે ખોરાક છે કયા સ્વરૂપે સંગ્રહ થયેલો હશે? ગ્લાયકોજન સ્વરૂપે. ફૂગમાં પણ ગ્લાયકોજન સ્વરૂપે. ખાસ આ એમસીક્યુ માટે ધ્યાન રાખવાનું કે મનુષ્યની અંદર ગ્લાયકોજન કઈ જગ્યાએ વધારે જોવા મળે? યકૃત અને સ્નાયુમાં જોવા મળે છે. હવે એક જે હું તમને પોઈન્ટ આના પછી સમજાવું છું ને, એ કેમેસ્ટ્રીનો પ્યોર પોઈન્ટ છે. આમ તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણ્યા વગર એ આવડે જ નહીં, બરાબર? છતાં આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે જો આવી શૃંખલા હોય છે, હું કાઢી નાખું છું ઉપરનો પોઈન્ટ. જે ગ્લાયકોજનની જે શૃંખલા છે, માની લો કે આ શૃંખલા છે, આ બાજુના છેડાને આપણે જમણો છેડો કહેશું, આ બાજુનો છેડો આ ડાબો છેડો કહેશું. ધ્યાન રાખો, ડાબો છેડો છે એ શાખાઓ ધરાવે છે. ડાબો છેડો શું ધરાવે છે? શાખાઓ ધરાવે છે. અને એક શબ્દ છે નોન રિડ્યુસિંગ છે. કેવો છે? નોન રિડ્યુસિંગ છે. એટલે કે આ ભાગનો છેડા ઉપર એવા સમૂહ આવેલા છે કે જે રિડક્શન પામતા નથી. તમે આવો શબ્દ સાંભળેલો છે, ઓક્સિડેશન અને રિડક્શન. બરાબર? કાર્બનિક ઓક્સિડેશન અને રિડક્શન તમને ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આવશે, શું કહેવાય અને કેવી રીતે થતું હશે. પણ અત્યારે આપણે એટલું ધ્યાન રાખવાનું કે ગ્લાયકોજનના જે છેડાઓ છે, જો આવી શાખાઓ તો હશે જ તે બધી જગ્યાએ, પણ જે ડાબો છેડો હશે શાખિત હશે અને કેવો હશે? નોન રિડ્યુસિંગ. એના જે સમૂહ હશે એ રિડક્શન પામશે નહીં. અને આ જમણો છેડો હશે એ રિડ્યુસિંગ છેડો હશે. એટલે જમણા છેડા ઉપર જે સમૂહ આવેલા હશે, જે ભાગ આવેલો હશે, રિડક્શન પામી શકે છે. ડાબા છેડા ઉપરનો ભાગ રિડક્શન પામી શકશે નહીં. ક્લિયર? તો આ શેના વિશે આપણે અભ્યાસ કર્યો? ગ્લાયકોજન વિશે. આ એમસીક્યુ માટે જરૂરી. ગ્લાયકોજનની પોલિસેકેરાઇડ શૃંખલા જે બનેલી છે, એનો જમણો છેડો કેવો છે? રિડ્યુસિંગ. અને ડાબો છેડો કેવો છે? નોન રિડ્યુસિંગ. એટલે રિડક્શન પામતો નથી, અને રિડ્યુસિંગ એટલે રિડક્શન પામે છે. જોઈ લો. ક્લિયર? હવે એના પછીનો ત્રીજો પોલિસેકેરાઇડ જોવાનો છે, સેલ્યુલોઝ. આ શબ્દ તો આપણે સાંભળેલો જ છે. સેલ્યુલોઝ ક્યાં જોવા મળે છે? તો વનસ્પતિની કોષ દિવાલમાં સૌથી વધારે માત્રામાં હોય છે. ક્યાં હાજરી હોય છે? શેમાં ઉપયોગી છે? તો વનસ્પતિની. ખાલી બેક્ટેરિયાની કોષ દિવાલમાં ના હોય, શેમાં હોય? વનસ્પતિની કોષ દિવાલમાં એ હાજર હોય. એ પણ ગ્લુકોઝનો પોલિમર છે. અહીંયા જે ગ્લુકોઝ હશે એ જે સ્ટાર્ચ અને ગ્લાયકોજનમાં હોય ને એના કરતા થોડોક અલગ પ્રકારનો હશે. ઓર્ગેનિક કેમેસ્ટ્રીના ચેપ્ટર આપણે 12th સાયન્સના ભણ્યા નથી એટલે આપણને ન ખ્યાલ આવે, પણ જો એ બે પ્રકારના ગ્લુકોઝ હોય. માઇનર જમણા ડાબાનો જ ફેર હોય, આલ્ફા અને બીટા. સેલ્યુલોઝની રચના બીટા હોય અને સ્ટાર્ચ
અને ગ્લાયકોજનની રચનામાં કયા હોય? આલ્ફા સેલ્યુલોઝ હોય. નામ ન યાદ રાખો તો વાંધો નહીં, તમારે કેમિસ્ટ્રીમાં ભણવાનું છે ડીપમાં સ્ટ્રક્ચર સાથે. બરાબર? તો આ જે છે કયા ગ્લુકોઝનો પોલિમર હશે? તો બીટા ગ્લુકોઝનો પોલિમર હોય છે. હવે સેલ્યુલોઝમાં આયોડિન સાથે આપણે પ્રક્રિયા કરવાથી રંગ જોવા મળશે નહીં. શા માટે નહીં જોવા મળે? કારણ કે તે સ્ટાર્ચ જેવા કુંતલો ધરાવશે નહીં. એમાં સ્ટાર્ચ જેવા કુંતલો જોવા મળતા નથી, એટલા માટે એ આયોડિન સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપશે નહીં. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, તમારે સેલ્યુલોઝનું શુદ્ધ સ્વરૂપ જોવું હોય તો સૌથી વધારે તમે ઉપયોગ કરો છો સેલ્યુલોઝનો. અત્યારે ક્યાં હશે સેલ્યુલોઝ? કાગળ. આપણે જે પેપર યુઝ કરીએ છીએ, આ પેપર શેમાંથી બનાવવામાં આવે છે? આને કહેવાય પલ્પ. પલ્પ ઓફ પ્લાન્ટ, એટલે કે વનસ્પતિની લુગદી. આમાંથી પેપર બનાવવામાં આવે છે. અને કયું દ્રવ્ય સૌથી વધારે છે પેપરની અંદર? સેલ્યુલોઝ વધારે હોય છે. તો આપણે જે કાગળ છે એક પ્રકારનો શું છે? સેલ્યુલોઝ હશે. આ સિવાય શુદ્ધ સેલ્યુલોઝ મારે જોવો હોય, શુદ્ધ સેલ્યુલોઝ, કાગળની અંદર તો ઘણું બધું આપણે થોડું ઘણું મિશ્રણ કરેલું. શુદ્ધ સેલ્યુલોઝ એટલે શું? તો આપણું કોટન, રૂના રેશમ. આ સેલ્યુલોઝનું શુદ્ધ સ્વરૂપ છે, જે પ્યોર સેલ્યુલોઝ આપણે કહી શકાય. આપણે કહી શકીએ સેલ્યુલોઝ આપણે ખોરાકમાં લઈ જઈએ કાગળ? ના લઈએ. અને ગાયને આપો તો ઢોર ઢાકર છે એ કાગળનો ઉપયોગ કરી લેશે ખોરાક તરીકે. શા માટે? તો એના જઠરની અંદર સેલ્યુલોઝને પચાવી શકે એવા ઉત્સેચક હાજર હોય. આપણે એવા હોતા નથી. એટલે આ સેલ્યુલોઝનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી, કારણ કે એને પચાવી શકે એવા ઉત્સેચકો આપણા શરીરમાં હોતા નથી. તો આ કયો પોલિમર જોયો તો? સેલ્યુલોઝ ક્યાં હોય? વનસ્પતિની કોષ દિવાલમાં. ગ્લુકોઝનો જ પોલિમર છે, પણ કેવા ગ્લુકોઝ? તો બીટા ગ્લુકોઝ. સ્ટાર્ચ અને ગ્લાયકોજન છે આલ્ફા ગ્લુકોઝના પોલિમર હતા. સેલ્યુલોઝ છે બીટા ગ્લુકોઝનો પોલિમર છે. આલ્ફા બીટા કોને કહેવાય? અત્યારે ચિંતા નહીં કરવાની, કેમિસ્ટ્રીમાં, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં 12મા ધોરણમાં આવશે. આ આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તેમાં રંગ જોવા મળશે નહીં. શા માટે? કારણ કે એમાં સ્ટાર્ચ જેવા કુંતલો નથી. આપણે આગળ જોયું તો સ્ટાર્ચ શા માટે રંગ આપે છે? તેમાં કુંતલો આવેલા છે, અને આ કુંતલો છે એ આયોડિનને શું કરે છે? જકડી રાખે છે. ઉદાહરણ કયું? કાગળ અને શુદ્ધ જે સેલ્યુલોઝ છે શું હશે? રૂના રેશા. એ પણ શું છે? સેલ્યુલોઝનું ઉદાહરણ છે. જોઈ લો સેલ્યુલોઝ. આ ત્રણે ત્રણ કોના પોલિમર હતા? ગ્લુકોઝના પોલિમર હતા. એક્ઝોસ શર્કરાથી યાદ છે ને? ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. હવે જે હું શબ્દ લખું નીટમાં પૂછાઈ ગયો છે, ઇન્યુલિન. ઇન્સ્યુલિન નો થઈ જાય, ધ્યાન રાખજો. ઇન્સ્યુલિન આપણા સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો એક અંતઃસ્રાવ છે. આપણા શરીરમાં શર્કરાને, સુગરને ઓછું રાખે છે. જો ઇન્સ્યુલિન ન હોય તો ડાયાબિટીસ થઈ જાય. એની વાત નથી કરવાની, આપણે શેની વાત કરવાની? ઇન્યુલિન. આ ઇન્યુલિન છે એ ફ્રુક્ટોઝનો પોલિમર છે. ઇન્યુલિન શેનો પોલિમર છે? ફ્રુક્ટોઝનો પોલિમર છે. તો આ બધા હતા ને એ સીધા હતા, અને આપણે સાદા પોલિસેકેરાઇડ કહી શકાય. આને શું કહેવાય? સાદા પોલિસેકેરાઇડ. સાદા પોલિસેકેરાઇડ એટલે જે પણ હેક્ઝોસ શર્કરા હતી ને, આ હેક્ઝોસ શર્કરાના એકમો
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કર્યા વગર પોતે જે સ્વરૂપે હોય એ જ સ્વરૂપે ગ્લાયકોસિડિક બનતી જોડાઈને આ સાદા પોલિસેકેરાઇડ બનાવે. એટલે હેક્ઝોસ શર્કરા પહેલા રૂપાંતરિત થાય કે નવો કોઈ અણુ જોડે ને એવું કરતી નથી. તો એ જે પોલિમર બનશે એ બધા કેવા હશે? સાદા પોલિસેકેરાઇડ હશે. હવે આપણે જો જટિલ પોલિસેકેરાઇડ ની વાત કરીએ તો જટિલ પોલિસેકેરાઇડ માં શું થશે? જટિલ પોલિસેકેરાઇડ માં સૌપ્રથમ જે હેક્ઝોસ શર્કરા છે એ અલગ સ્વરૂપમાં પરિવર્તન પામે છે. પહેલા શું થશે? હેક્ઝોસ શર્કરા બીજા સ્વરૂપમાં પરિવર્તન પામે છે અને આ પરિવર્તન પામેલા એકમો એકબીજા સાથે જોડાઈને પોલિમર બનાવે. ઉદાહરણથી જ વધારે ખ્યાલ આવે કે દાખલા તરીકે ગ્લુકોઝ છે તો આ ગ્લુકોઝનો સીધો પોલિમર બની જાય એટલે કે ગ્લુકોઝના અણુ કોઈ પણ પ્રક્રિયા કર્યા વગર પોતે ગ્લુકોઝના અણુ જે એકબીજા સાથે જોડાઈને પોલિસેકેરાઇડ બનાવે તેને આપણે સાદા પોલિસેકેરાઇડ કહીશું. પરંતુ ગ્લુકોઝનો અણુ એમિનો સમૂહ સાથે જોડાય. એમિનો સમૂહ એટલે NH2 સમૂહ. આપણે આલ્કોહોલ એટલે OH લખીએ ને, એમિનો સમૂહ એટલે કયો સમૂહ? NH2 સમૂહ. એની સાથે જોડાય અને ગ્લુકોઝ એમાઇન બનાવે. શું બનાવે? ગ્લુકોઝ એમાઇન. તો શું કે ગ્લુકોઝ એ એમિનો સમૂહ સાથે જોડાઈ શું બનાવી દીધું? ગ્લુકોઝ એમાઇન. આ ગ્લુકોઝ એમાઇન નો પોલિમર બનશે તો આવા પોલિમરને આપણે કહીશું જટિલ પોલિસેકેરાઇડ. કારણ કે ગ્લુકોઝ પહેલા શેમાં પરિવર્તિત થઈ ગયો? ગ્લુકોઝ એમાઇન માં, ત્યારબાદ એનો પોલિમર બન્યો તેને આપણે શું કહીશું? જટિલ પોલિસેકેરાઇડ કહી શકાય છે. તો આ ગ્લુકોઝ એમાઇન માંથી બનતો પોલિસેકેરાઇડ એ કેવો હશે? જટિલ પોલિસેકેરાઇડ હશે. એ સિવાય એક ગેલેક્ટોઝ લઈએ. આ ગેલેક્ટોઝ ને એમિનો સમૂહ સાથે જોડી દઈએ તો શું બનશે? ગેલેક્ટોઝ એમાઇન. ગેલેક્ટોઝ ને કયા સમૂહ સાથે જોડીએ? એમિનો સમૂહ સાથે જોડીએ તો શું બનશે? ગેલેક્ટોઝ એમાઇન. એમાં નાઇટ્રોજન જે છે NH2 નો જે નાઇટ્રોજન છે એમાં બે હાઇડ્રોજન છે ને એમાંથી એક હાઇડ્રોજન દૂર કરીને એસિટાઇલ સમૂહ જોડી દઈએ તો બનશે N-એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. અહીં આપણે શું કર્યું? નાઇટ્રોજન પર શું જોડી દીધું? એસિટાઇલ સમૂહ. એસિટાઇલ સમૂહ એટલે COCH3. આ પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવશે એસિટાઇલેશનની પ્રક્રિયા 11મા ધોરણનું 13મું ચેપ્ટર. બરાબર? તો આ NS નાઇટ્રોજન પર આપણે એસિટાઇલ સમૂહ શેમાં મૂકી દીધું? ગ્લુકોઝ એમાઇનમાં. શું બની ગયું? N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. હવે આનો જો પોલિમર મળશે તો આ પોલિમર કેવો હશે? જટિલ પોલિમર હશે. આનો પોલિમર કેવો હશે? જટિલ પોલિમર હોવાની. તો આ આપણે ચર્ચા કરી જટિલ પોલિમર. બે શબ્દ યાદ રાખવાના, ગ્લુકોઝ એમાઇન અને N-એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. મેં તમને વિસ્તૃત સમજાવ્યું, ખાલી નામ યાદ રાખો તો પણ ચાલશે. ગ્લુકોઝ માં એમિનો સમૂહ ઉમેરવાથી ગ્લુકોઝ એમાઇન બનશે, ગેલેક્ટોઝ માં એમિનો સમૂહ ઉમેરવાથી ગેલેક્ટોઝ એમાઇન બનશે. એમિનો એટલે NH2. જો એના નાઇટ્રોજન ઉપર ફરીથી COCH3 ઉમેરીએ તો શું થઈ જશે? N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. આવા જે પરિવર્તિત શર્કરા છે, પરિવર્તન પામેલા હેક્ઝોસ છે, એના જે પોલિમર બનશે એ કેવા હશે? જટિલ. અને જટિલ પોલિસેકેરાઇડ કહી શકાય. એટલે શું કહેવામાં આવે? જટિલ પોલિસેકેરાઇડ કહી શકાય. આવા એક જટિલ પોલિસેકેરાઇડ નું ઉદાહરણ આપણે જોઈએ, તમે સાંભળેલું જ છે.
ક્લિયર? અહીં સુધી પહેલા જોઈ લો, પછી આપણે આગળ જઈએ. તો હવે યાદ કરો, કોષ દિવાલ અંગિકા ભણાઈ ગઈ મેં તમને 8મા ચેપ્ટરમાં, આગળના ચેપ્ટરમાં. એમાં લીલની કોષ દિવાલ, અન્ય વનસ્પતિની કોષ દિવાલના ઘટકો જોતા હતા. કયા કયા જોતા હતા? સેલ્યુલોઝ, મેનોસ, ગેલેક્ટન્સ, ખનિજ તત્વો જેવા કેલ્શિયમ કાર્બોનેટ આ લીલના હતા. અન્ય વનસ્પતિમાં આપણે લખતા સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, પ્રોટીન, અને અપવાદ રીતે લખતા ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય? કાઇટિન. તો આ શબ્દ અગત્યનો, મેં તમને આખું યાદ કરાવવા માટે આખી ચર્ચા કરી. કાઇટિન. આ કાઇટિન છે એક પ્રકારનો જટિલ પોલિસેકેરાઇડ છે. કાઇટિન શું છે? એક પ્રકારનો જટિલ પોલિસેકેરાઇડ છે જે ક્યાં હાજર હોય છે? કાઇટિન ક્યાં હશે? ફૂગની કોષ દિવાલ. અને એ સિવાય સંધિપાદ સમુદાયના પ્રાણીઓના બાહ્ય કંકાલ, એટલે એની ફરતે આવેલી ત્વચા જેવું આવરણ હોય ને, એ શેના બનેલા હશે? કાઇટિનના બનેલા હશે. સંધિપાદ સમુદાય એટલે બરાબર, આપણે ચોથા ચેપ્ટર 11મા ધોરણની અંદર બધાય સમુદાય ભણવાના. તમે 9મા ધોરણમાં કદાચ ભણી ગયા છો. આપણા જે કીટકો છે, કીડી, મકોડો, આ બધા શું કહેવાય? સંધિપાદ સમુદાય આપણે કહી શકાય છે. તો એના જે બાહ્ય કંકાલમાં કયું દ્રવ્ય આવેલું હશે? કાઇટિન. એક પ્રકારનો શું છે? જટિલ પોલિસેકેરાઇડ. એટલે ટૂંકમાં કેવું, જટિલ પોલિસેકેરાઇડ શેનાથી બને છે? તો એમિનો વાળી શર્કરા, એટલે કે મોનોસેકેરાઇડ. પેલા ખાલી મોનોસેકેરાઇડ, એમાં એમિનો સમૂહ જોડાય અને ત્યારબાદ એમાં કોઈ પરિવર્તન આવી અને પોલિસેકેરાઇડ બનાવશે તો એ કેવા હશે? જટિલ પોલિસેકેરાઇડ હોય છે. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? અત્યાર સુધી જે પણ આપણે પોલિસેકેરાઇડ ભણ્યા એ બધા હતા સમપોલિમર. સમપોલિમર એટલે જે મોનોમરના એકમ હોય મલ્ટીપલ રિપીટ થતા હોય, બરોબર, પણ બીજા પ્રકાર આવે નહીં. ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ છેક સુધી આવે, આલ્ફા હોય તો આલ્ફા પ્રકારનો જ આવે, બીટા હોય તો બીટા પ્રકારનો જ આવે. એક આલ્ફા આવી ગયો, એક બીટા આવી ગયો, ફરીથી ગેલેક્ટોઝ આવી ગયો, ફરીથી ફ્રુક્ટોઝ આવી ગયો. એવું આ એકે પોલિસેકેરાઇડમાં બનતું નથી, જે આપણે ઉદાહરણમાં લીધા એ બધા. ક્લિયર અહીં સુધી? આમાં કોઈ કન્ફ્યુઝન? તો આ વિડિયોને ફરીથી એકવાર જોઈ અને નોટ્સ બનાવવાની છે. અહીંયા આપણે કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિતનો અભ્યાસ પૂરો કરેલો છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લિપિડ ભણવાનું છે. આપણે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ આટલા મુખ્ય દ્રવ્યો ભણવાના છે. ક્લિયર?